અત્યારે અહીંયા રંગીલા ગાર્ડન બેંગ્લોરમાં આવ્યા છો। અહીંયા બધા જૂના જમાનાની વિગતો છે। પહેલાં છોકરા નાના નાના હતા ત્યારે એવી રીતે રમતા। આવી રીતે એકબીજાના ઢાવ ઉપર બેહતા। પછી અહીંયા વડીલો ભેળા થતા અને વડીલો બી રમતા। જુआ ચોપટ ટાઈમ પાસ કરતા। એક કાકો આરામથી સૂતા હે ત્યાં। આ બ્રાહ્મણ ભિક્ષા લેવા માટે આવ્યા છે ત્યારે બહેનો રાજી ખુશીથી આપતી ભિક્ષાઓ। કાકો આરામથી બેઠા આવી રીતે દળનું કરતા, દળતા, આટો મળતા, આ બધી જૂની સિસ્ટમ। દેખો અહીંયા વૈદ આવ્યા છે, નાડી વૈદ। દવાઈઓ બીજી કરતાં પહેલાં ઘૂંટો ખારણી બધી પાય છે વૈદ। આ વૈદ નાડી ચેક કરે છે। અત્યારે ડૉક્ટરો છે, પહેલાં નાડી વૈદ હતા। આવી રીતે આ પહેલાં કરિયાણાની દુકાનો હતી। સામાન આ દરજીની દુકાન। આ ભાષા છે અહીંની। આ મહિલાઓ ચટણી બનાવતી, વડીલો બેસતા આરામથી। એ નૃત્ય સંગીત કરતા, વગાડતા, દેખતા। દેખ્યા અહીંયા પંડિતજી। આ પંડિતજી ગીતાનો પાઠ કરે, ભજન સત્સંગ। ರಾಜಾಶ್ರಯದ ಸಂದರ್ಭದಲ್ಲಿ ದಿವಾನರಾಗಿ ರಾಜಗುರುಗಳಾಗಿ ರಾಜಪುರೋಹಿತರಾಗಿ ಹೆಚ್ಚಾಗಿ ಕಂಡು ಬಂದಿದ್ದು ಬ್ರಾಹ್ಮಣರೇ। અહીંયા છોકરીઓ આવી રીતે રમતી, હિંસા ખાતી। ಇಂದು ಎಲ್ಲಾ ಕ್ಷೇತ್ರಗಳಲ್ಲಿಯೂ ಬ್ರಾಹ್ಮಣರನ್ನು ಕಾಣಬಹುದು। ಕೆಲವರು ಕೃಷಿಕರಾದರೆ ಕೆಲವರು આ શેઠજી છે, આ શેઠજી બેઠા છે। આ બિચારા પૈસા લેવા માટે આવેલા છે। શેઠજી પહેલાં પૈસા આપતા। ગાડો બળદ।